નમસ્કાર મિત્રો, અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1માં આપણે બેઝિક ઇંગ્લિશ શીખી રહ્યા છીએ, જેમાં આપણે રોજબરોજની વાતચીતમાં ઉપયોગી વાક્યો શીખી રહ્યા છીએ. આજે ચેપ્ટર 22માં વાક્ય નંબર 211 થી 220 શીખવાના છે. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 211. આઈ ઓલવેઝ વિશ્ડ ટુ હેવ એ હસબન્ડ લાઈક યુ. વિશ કરવું એટલે ઈચ્છવું, ઓલવેઝ એટલે હંમેશા. હું હંમેશા તમારા જેવો પતિ ઈચ્છતી હતી. આ ખાલી અહીંયા ઉદાહરણ રૂપે વાક્ય આપ્યું છે. આવું તમારી વાઈફ તમને કહે તો નસીબ ખુલી જાય. વાક્ય નંબર 212. ઇટ્સ અ મહેંદી ફંક્શન એટ હોમ ટુડે. આજે ઘરે મહેંદીનું ફંક્શન છે, મહેંદીનો પ્રસંગ છે. વાક્ય નંબર 213. આઈ હેવ ગોટ મહેંદી ઓન માય હેન્ડ્સ સો આઈ કાન્ટ પીક ધ કોલ. મારા હાથ પર મહેંદી છે, તેથી હું તમારો કોલ લઈ શકું એમ નથી. તો કોઈ બીજાને કહ્યું ને તમારો મોબાઈલ તમારા કાન પાસે મૂકે. વાક્ય નંબર 214. પુટ ધ ફોન ટુ માય ઇયર આઈ વોન્ટ ટુ ટોક. ફોન મારા કાન પાસે મૂકો, મારે વાત કરવી. મહેંદી મૂકી હોય ત્યારે તો બે ચાર આસિસ્ટન્ટો આજુબાજુમાં હોય જ, ફક્ત ઓર્ડર જ કરવાનો હોય ને. તો ત્યારે તમે કહી શકો પુટ ધ ફોન ટુ માય ઇયર આઈ વોન્ટ ટુ ટોક. ઇયર એટલે કાન. વાક્ય નંબર 215. ઇટ્સ માય વેડિંગ ટુડે. આજે મારા લગ્ન છે. વાક્ય નંબર 216. આઈ વિલ કમ ધેર ઇન અ મંથ ઓર સો. હું એકાદ મહિનામાં ત્યાં આવીશ. મંથ ઓર સો એટલે આશરે એકાદ મહિનામાં, એક્ઝેક્ટ મહિનામાં નહીં, આશરે એકાદ મહિનામાં આવીશ. વિલ હોય એટલે ભવિષ્યકાળ દર્શાવે. વાક્ય નંબર 217. યુ નો વોટ માય મેરેજ ગોટ ફિક્સ્ડ. તમને ખબર છે મારા લગ્ન નક્કી થયા. વાક્ય નંબર 218. આઈ એમ ડિસઅપોઇન્ટેડ વિથ યુ. ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થવું. હું તમારાથી નિરાશ છું. તમે કેમ બીજે ગોઠવી દીધું, એવું કંઈ કારણ હોય તો હું તમારાથી નિરાશ છું એમ કહી શકાય. આઈ એમ ડિસઅપોઇન્ટેડ વિથ યુ. વાક્ય નંબર 219. થિંક કામલી. શાંતિથી વિચારો. કામ એટલે શાંત, કામલી એટલે શાંતિ. આમાં એલ છે વચ્ચે છે કામમાં, એ સાયલેન્ટ છે. કાલ્મ નહીં પણ કામ, કામલી. થિંક કામલી, શાંતિથી વિચારો. વાક્ય નંબર 220. આઈ એમ ગ્લેડ ટુ સી યુ અગેન. તમને ફરીથી મળીને કે તમને ફરીથી જોઈને મને આનંદ. અનમોલ ઇંગ્લિશ એપમાં આપેલ લિસન થિંક સ્પીક પદ્ધતિ મુજબ ફોલોઅપ પ્રેક્ટિસ જરૂર કરી લેજો. જો વિડીયો જોયા પછી સાથે સાથે ફોલોઅપ પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં ગ્રામરના નિયમો યાદ રાખ્યા વગર જ તમે ખૂબ સારું ઇંગ્લિશ બોલતા શીખી જશો.